હેલો ગાઈસ, સૌથી પહેલા તો બધાને મારા જય દ્વારકાધીશ. વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો. આજે આપણે ગુજરાતની બહારથી વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ. ક્યાં હોઈશ તમે ગેસ કરી શકો છો. કેટલા વર્ષોથી આ મારું સપનું હતું કે મારે ઉજ્જૈન જવું છે. ફાઇનલી આપણે ઉજ્જૈન પહોંચી ગયા છીએ ને એ પણ શ્રાવણ મહિનાની અંદર. આપણે મા કાળેશ્વરના દર્શન કરશું. કાલે સાંજે 6 વાગે આપણે રાજકોટથી નીકળ્યા હતા, 8 વાગે પહોંચ્યા અને હોટલે ડાયરેક્ટ આવી ગયા હતા અને બધા અત્યારે ફ્રેશ થયા અને હવે ડાયરેક્ટ નીકળીએ છીએ દર્શન કરવા માટે. અને કાલે એટલું અનપ્લાન્ડ બધું હતું કે ભાઈ પ્લાન નહોતો કે કાંઈ આવી રીતે જવાનું થશે કે આપણે ઉજ્જૈન જાશું. બધું અચાનક સડનલી થયું છે અને એટલે મેં કાંઈ સ્ટાર્ટિંગ રાજકોટથી કર્યું નથી. ડાયરેક્ટ ઉજ્જૈન આવીને અત્યારે વ્લોગ સ્ટાર્ટ કરું છું. મસ્ત બન્યા રહેજો વ્લોગની અંદર, બહુ મજા આવશે. આપણે 7-8 દિવસ અહીંયા રોકાવાના છીએ. 3-4 જ્યોતિર્લિંગ કવર કરવી છે. જો થઈ જાય મહાદેવની ઈચ્છા હોય તો આપણે 3 જ્યોતિર્લિંગ તો કમ્પ્લીટ કરીને જવું છે. તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. અત્યારે આપણે હોટલેથી નીકળી ગયા છીએ મહાકાલના દર્શન કરવા માટે. અને તમે ટ્રાફિક તો જોવો યાર, બહુ ટ્રાફિક છે, વાત જવા દો. અને અમે શૂઝ પહેર્યા વગર ના આવ્યા હતા ઉઘાડા પગે, પણ તડકો એટલો છે, પગ ભરવા માંડ્યા તો તાત્કાલિક અત્યારે મોજા લીધા અને પહેર્યા, કારણ કે અમે ખુલ્લા પગે જતા હતા દર્શન કરવા માટે. ફાઇનલી મંદિર પાસે પહોંચી ગયા છે. પાછળ મંદિર દેખાય છે મસ્ત. મંદિરની અંદર તો એન્ટ્રી થઈ ગઈ છે. ટ્રાફિક તમે જોવો જ છો. મહાદેવની કૃપાથી આપણે અડધે સુધી તો પહોંચી ગયા છીએ. હવે થોડુંક બાકી છે, થોડુંક ડિસ્ટન્સ રહ્યું છે મંદિરની અંદર જવાનું. બાકી આમ તો મંદિરની અંદર આપણે આવી જ ગયા છીએ, પણ બહુ છે અત્યારે ટ્રાફિકના હિસાબે આમ ફરીને એવી રીતે મોકલે છે. બહુ ક્રાઉડ છે. નીચે મંદિર છે, અત્યારે નીચે મંદિરમાં કોઈને જવા નથી દેતા. આવી રીતે ઉપરથી ડિસ્પ્લેમાં જ દર્શન કરવાના છે. ટ્રાફિકના હિસાબે નીચે મંદિર બંધ છે. મસ્ત મહાદેવના દર્શન કરી લીધા છે અને હવે આપણે મંદિરની બહાર એક્ઝિટ લઈએ છીએ, કારણ કે મંદિરમાં રહેવાય એવું છે નહીં. ક્રાઉડ જ એવડો છે ભાઈ. નીચે સુધી તો કોઈને દર્શન કરવા જવા જ નથી દેતા. સ્ક્રીનમાં દર્શન કરવાના છે અત્યારે. અને ટ્રાફિક તમે જોવો. મંદિરની અંદરનો માહોલ છે. આ મંદિરની અંદર ગણપતિ બાપાનું મંદિર છે, પછી સતીમાં, શિવ પાર્વતી, આ ગિરિરાજજીનું મંદિર છે અંદર. અવાજ સાંભળો ખાલી. આ છે ગિરિરાજજીનું મંદિર. મંદિરે મસ્ત મજાના દર્શન થઈ ગયા છે અને હવે મંદિરની બાજુમાં વિક્રમાદિત્યનું મહારાજનું અહીંયા કંઈક રાખ્યું છે. ત્યાં આવ્યા છે જોવા શું હોય. મૂર્તિ જેવું લાગે છે કંઈક મોટી, જે ઉજ્જૈનનો મહારાજ હતો ને વિક્રમાદિત્ય, એનું છે આ ગાર્ડન જેવું કંઈક. અને એની મૂર્તિ રાખેલી છે. જાય ઉપર પછી જોઈએ શું છે. હા છે, બસ ખાલી મૂર્તિ ને એવું છે, બીજું કઈ છે નહીં. આ ઉજ્જૈનનો મહારાજા હતો વિક્રમાદિત્ય કરીને. બસ આવું કઈક છે. તો મહાકાલ બાબાના દર્શન કરી લીધા છે મસ્ત મજાના. નીચે સુધી આપણો વારો આવી ગયો તો વીઆઈપી માં અંદર વયા ગયા હતા ઠેકીને, અને મસ્ત અંદર જઈને દર્શન કરી લીધા. અને પછી અડધું ઉજ્જૈન રેખ
મળતું નહોતું. એક જગ્યાએ માંડ રેન ઉપર મળ્યું હે બાઇક, અને અત્યારે બાઇક લઈને નીકળ્યા છીએ કાલ ભૈરવ બાબાના દર્શન કરવા માટે. અને જમવાનું કે હજી ભેગું થયું નથી. દિવસના 4 વાગી ગયા છે. કાલ રાતની વાત છે, કાલ રાતનું કઈ જમ્યું નથી અને આજે આખો દિવસ એમનો વયો ગયો છે. ચા પાણી ઉપર જઈએ આખો દિવસ થયા, નથી નાસ્તો કર્યો કે નથી જમ્યું નહીં કાંઈ. અને હવે કાલ ભૈરવ બાબા મંદિરે જઈએ છીએ. મંદિરે મસ્ત દર્શન કરી લઈ, પછી હવે કઈક મસ્ત હોટલ ગોતી કઈક જમવાની. ભાઈ આપડા ગુજરાત જેવું ક્યાંય ના થાય, બહુ હેરાન થઈ, બહુ ટ્રાફિક છે. અને આપણું ગુજરાત તો એ ગુજરાત જ છે, ગુજરાત જેવી ક્યાંય મજા આવે નહીં. સો ફાઇનલી કાલ ભૈરવ બાબાના દર્શન થઈ ગયા છે. 2-3 કલાક લાઈનમાં ઉભા, ત્યારે દર્શન 2 જ સેકન્ડ થયા છે. ઓનલી ને ઓનલી 2 સેકન્ડ ઉભા રહેવા દીધા છે મંદિરની અંદર, બાકી ધક્કા મારીને કાઢી મૂકતા હતા. ભાઈ અહીંની પોલીસ એટલે ભાઈ એવોર્ડ દેવો પડે મધ્યપ્રદેશની પોલીસને. આપણે બધા ભક્તોને ધક્કા મારીને મંદિરની અંદરથી કાઢી નાખે. આના કરતા આપણું ગુજરાત ક્યાંય સારું કે આવી રીતે તો હાવ ના જ હોય એમ. 2 કલાક લાઈનમાં ઉભા હતા છતાંય 2 સેકન્ડના માન દર્શન થયા. અને હવે જઈ છીએ ઉજ્જૈન સિટીની અંદર. જોઈએ હવે હજી કઈ જમવાનો મેળ પડ્યો નથી, ક્યાંક સારું રેસ્ટોરન્ટ મળી જાય તો હવે જમી લઈ શાંતિથી. આ છે આપણું રામઘાટ. અહીંયા બધા નાતા હોય, આપણે નાવાનું નથી. હરિદ્વારમાં ગંગાજી ઘાટે જેવી રીતે ગંગાજીની આરતી કરે ને એવી રીતે ઉજ્જૈનમાં શિપ્રા નદી છે, ત્યાં આવી આરતી થાય છે. અત્યારે અમે આરતીનો લાવો લેવા આવ્યા છીએ. અત્યારે ચાલુ થઈ ગઈ છે આરતી. આપણે અત્યારે છીએ હરસિદ્ધિમાના મંદિરે. આ આરતી જોવા લાયક હોય છે, પણ આપણે મિસ થઈ ગઈ છે આજે, કારણ કે શિપ્રા નદીની અને હરસિદ્ધિમાની આરતી બંનેની 6:30 વાગ્યાનો ટાઈમ છે આરતીનો. એટલે આપણે આરતી શિપ્રા નદીની આરતી કરવા ગયા તો આ આરતી આપણાથી મિસ થઈ ગઈ. તો થોડીક થઈ ગઈ છે, ટાઈમે પહોંચી ગયા છે, વાંધો નથી, પણ આ આરતી એકવાર કરવા જેવી છે. એટલે મહાકાલ લોક આવો તો મોસ્ટ ઓફ રાતે સિલેક્ટ કરજો, આવવાનું મજા આવશે રાતે રખડવાની. અને કેમેરો અલાઉડ નથી, અમે કેમેરો લઈને આવ્યા હતા પણ અમને ના પાડી કે ફોટોશૂટ કેમેરોમાં કરશો તો 5100 રૂપિયાની રસીદ આવશે એ કે. એટલે કેમેરો અંદર લઈ આવવા દેશે પણ તમને બહાર નહીં કાઢવા દે અને ફોટોશૂટ કરવા નહીં દે. એટલે કેમેરો લઈને અંદર આવવાની મનાઈ છે. એટલે કેમેરો કે એવી કોઈ વસ્તુ લઈ આવવાની નહીં. મોબાઈલમાં બધું અલાઉડ છે, કેમેરામાં ના પાડી. હવે કેમેરામાં શું કામ ના પાડ્યું ખબર નહીં. અમે તો આખો દિવસ ફોટોશૂટ કર્યું નહોતું અને અહીંયા લાઇટિંગ ને એવું બધું મસ્ત હતું, તો મેં કીધું અહીંયા મસ્ત ફોટોશૂટ કરશું. એટલે અમે અત્યારે કેમેરો લઈને આવ્યા. અમને બહારથી જ ના પાડી દીધી કે ફોટોશૂટ નથી કરવાનું, કેમેરો જ લઈ લેતા હતા. પણ અમે કીધું એટલે અમને લઈ આવવા દીધો હોય, પણ કે બહાર કાઢતા નહીં, નતર 5100 રૂપિયા કે રસીદ આવશે. કાંઈ વાંધો નહીં, બીજું તો શું થાય. પંચમુખી હનુમાનજી છે અને અત્યારે મહાકાલના અહીંયા લાઈવ દર્શન ચાલુ છે. જોવો તમે, અત્યારે બહુ મસ્ત ભગવાનના શૃંગાર કર્યા છે. આ મારા મહાદેવ બાબા. અત્યારે શૃંગાર ચાલુ છે મંદિરની અંદર અને અહીંયા આપણે લાઈવ દેખાડે છે.
મહાકાલ લોકમાં એકવાર વિઝિટ કર્યા જેવું છે, બહુ મજા આવે એવું છે. એમ કહેવાય ને કે મહાદેવની આખી હિસ્ટ્રી મહાકાલ લોકમાં તમને જોવા મળશે. બધા સ્વરૂપ મહાકાલ લોકમાં તમને જોવા મળશે. મહાકાલના એક એક સ્વરૂપ, બધા જ સ્વરૂપ રાખેલા છે મહાકાલ લોકમાં. એટલે એકવાર જરૂરથી વિઝિટ કરજો. અને કંઈક ટાઈમિંગ લગભગ સાંજે 6 થી 9:30 નો છે એમ કહે છે. પછી બાકી આપને ખબર નથી, અત્યારે કદાચ વાર તહેવારના હિસાબે 6 થી 9:30 નો રાખ્યો હોય તો, બાકી સવારે ખુલતું હોય તો આપને ખબર નથી. બાકી અત્યારે સાંજના 6 થી 9:30 વાગ્યાનો ટાઈમિંગ છે. સો આપણે આવી ગયા છીએ હોટલે ને રાતના વાગી ગયા છે 11. અને આજના દિવસમાં આપણે બન્યું એટલું ઉજ્જૈન કવર કરી લીધું છે. જોકે મેન બધી જગ્યા આપણે કવર કરી લીધી છે, નાના મોટું બાકી રહી ગયું છે. બાકી તો બધે આપણે જઈ આવ્યા છીએ. તો હવે કાલે જવાનો પ્રોગ્રામ એવો છે કે આપણે ઓમકારેશ્વર જવું છે. જોઈએ સવારે ઉઠ્યા પછી ખબર પડે કઈ રીતે મેનેજ કરશું, કઈ રીતે જાશું. અને મેન વાત તો ભાઈ કે ઉજ્જૈનમાં કોઈ પણ પબ્લિક ઉપર ભરોસો કર્યા જેવો નથી. અમે આજે બાઇક રેન્ટમાં લેવું હતું એના માટે કેટલા માણસોને પૂછ્યું, પણ બધાએ અમને ખોટું જ કીધું કે અહીંયા બાઇક રેન્ટ ઉપર મળતી નથી. અને અમે ઉજ્જૈન જ્યારે એન્ટર થતા ત્યારે મેં એક જગ્યાએ બોર્ડ બી જોયો હતો. અને પછી અમે ઓનલાઈન જોયું તો ઓનલાઈન બી અમને બતાવતા હતા. અમને બાઇક મળી બી ગયું, એવું નથી કે આપને મળ્યું નથી, અમે તો ગોતી લીધું અમારી રીતે. પણ અહીંનું પબ્લિક એનું હાલે ને એના હિસાબે આપણને ખોટું બોલે એમ કે ભાઈ એ લોકોને શું બાઇક રેન્ટ ઉપર ના મળે તો આપણે ઓટોમાં જઈએ એમ. એટલે અહીંના પબ્લિક ઉપર આપણે ભરોસો કરવાનો જરાય થતો નથી. કારણ કે મેં જોઈ લીધું, એના પબ્લિક ઉપર 1% ભરોસો કર્યા જેવું નથી. અને મેન તો ખાવા પીવાનો ભાઈ બહુ પ્રોબ્લેમ આવે એમ છે. મને તો બહુ પ્રોબ્લેમ આવ્યો ખરેખર. મને તો જોઈએ એવું જમવાનું મળ્યું જ નથી. જો કે આખો દિવસ તો મેં ખાધું જ નહોતું. સાંજે ત્યાં જમવા ગયા ત્યાંય મને એવું જોઈએ એવું લાગ્યું નહીં. સારામાં સારી હોટલે પૂછીને અમે ગયા હતા તો પણ મને ભાવ્યું નથી. એટલે એક જમવાનો પ્રશ્ન તો આપણે રહેશે જ, કારણ કે ગુજરાતી હોય એને તો ભાઈ જમવાનું પહેલા પ્રશ્ન રહે જ. અને મારે આમે શ્રાવણ મહિનો ચાલુ હતું તો મારે એકટાણું કરવું હતું, તો સરખાએ જમવું હોય તો ભાઈ ભેગું થાય નહીં ખોટું. એટલે આપણે જમવાનો ભાઈ બહુ પ્રોબ્લેમ આવ્યો છે. અને મેન વાત તો કે હોટલનો. અને હોટલમાં અમારે થોડો ઘણો આ વખતે પ્રોબ્લેમ થયો છે, કારણ કે અમે બુકિંગ કર્યા વગર આવ્યા હતા ને અમારું બધું પ્લાનિંગ વગરનું હતું. એટલે અમે બુક કર્યા વગર આવ્યા હતા, એટલે થોડોક એમાં પ્રોબ્લેમ આવ્યો છે. બાકી બુક કરીને આવો તો કાંઈ હોટલમાં પ્રોબ્લેમ આવશે નહીં. બાકી જમવાનો ને એક અહીંના પબ્લિક ઉપર ટ્રસ્ટ તો જરાય 1% કરવાનો નહીં. તો મળીએ નેક્સ્ટ વ્લોગની અંદર. ત્યાં સુધી બધાને મારા જય દ્વારકાધીશ.